વલસાડ જિલ્લાના બિનવાડા ગામના ખેડૂત શૈલેષ મોહનભાઈ પટેલ દ્વારા બાગાયત પાકમાં એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી। એક ઝાડ પર અનેક પ્રકારની કેરી। આ ઝાડની ઉંમર 5 વર્ષની છે અને ઊંચાઈ 12 ફૂટ જેટલી છે। તેમણે ગત વર્ષના ચોમાસા દરમિયાન ડાયો કાકાના ઝાડ પર ડ્રાફ્ટિંગ કર્યું હતું, જેમાં 80 જેટલી વિવિધ મેંગો વેરાયટી ગ્રાફ્ટિંગ કરેલી। ચોમાસા દરમિયાન ભારે વાવાઝોડાના કારણે 8 જેટલી ડ્રાફ્ટિંગ કરેલી ડાળી તૂટી ગઈ હતી, જેમાંથી હાલ 70માંથી 62 જેટલી યથાવત છે અને 20થી 23 જેટલી જાતોની મંજરી ફૂટી અને કેરી જોવા મળે છે। મોહનભાઈનું લક્ષ્ય છે કે એક ઝાડ પર 100 જાતની કેરી લગાવવી। વલસાડના ઇતિહાસમાં આવો અનોખો પ્રયોગ બિલવાડાના ખેડૂત મોહનભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। આ પ્રયોગની પ્રેરણા જ્યારે તેઓ ઉત્તર પ્રદેશ પ્રવાસે ગયા હતા ત્યારે એક નર્સરીમાં તેમણે જોયું કે એક ઝાડ પર 50 જાતની કેરીઓ લટકતી હતી। તેથી તેમણે સંકલ્પ કર્યો કે મારે 100 જુદી જુદી જાતની કેરી એક જ કલમ પર લગાડવી અને તેઓ ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત કરશે। નામ શૈલેષ મોહનભાઈ પટેલ, રહેવાસી બિનવાડા। મને એક યુપી મલિહાબાદમાં એક નર્સરી છે જાયદ કરીને મુસ્લિમની, એમણે એમનું ઝાડ તો આના કરતાં મહાકાય છે, એના પર 50 જેટલી જાતો મેં જોયેલી, એના પરથી મને પ્રેરણા મળેલી। પહેલાં હું પણ કરી જોઉં એમ, અને આ જે મધર પ્લાન્ટ છે એ ડાયો કાકો છે, એના પર મેં જુદી જુદી મેંગોની વેરાયટી એટલે કે ટોટલ 80 જેટલી ગ્રાફ્ટિંગ કરેલી, એમાં 70 જેટલી સક્સેસ ગઈ અને 20-21 જેટલી વેરાયટી પર ફ્લાવરિંગ પણ આવેલું અને ફ્રૂટિંગ પણ છે, એ તમે જોઈ શકો છો। એમાં આ થાઈલેન્ડની નામ ડોપાઈ, આ રેડ આઇવોરી છે, આ આપણે ત્યાંનો સબ્જો, આ થાઈ બનાના મેંગો, આ તમે જોઈ શકો છો, આ ઇઝરાયલની સેન્સેશન। એ જ રીતે ટોટલ 20-21 જેટલી વેરાયટી અત્યારે તમને જોવાની મળશે।